વડોદરામાં નાગરિકોને ટાર્ગેટ કરી ચોરી લૂંટફાટ કરતી ગેંગ સક્રિય થઈ હતી, જેમાં છેલ્લા 6 મહિનામાં ચેઇન સ્નેચિંગ કરનારા 2 રીઢા ચેઇન સ્નેચરોને 11 લાખના મુદ્દામાલ સહિત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. વડોદરામાં અછોડા તોડવાના બનાવો કોઈ વખત બનતા હોય છે, પણ સૌથી નોંધનીય બાબત એ છે કે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુનેગારોને સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા પોતાની આગવી સ્ટાઇલથી તેઓને પકડી પાડવામાં આવતા હોય છે. તેથી જ સમગ્ર વર્ષ દરમિયાન આછોડા તોડના કેસોને ઝડપથી નિરાકરણ લાવવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળી છે. એવા જ બીજા ગોરવા અને અકોટા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જે ચેઇન સ્નેચિંગના ગુના છે, એમાં 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓની પાસેથી 10 લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મંગળસૂત્ર અને ચેઇનનો સમાવેશ થાય છે. બંને રીઢા આરોપીઓ દ્વારા વહેલી સવારે અથવા મોડી સાંજે મહિલાઓનો એકલતાનો લાભ લઈ તેમના ગળામાંથી મંગળસૂત્ર તેમજ ચેઇન સ્નેચ કરવામાં આવતી હતી. પોતાની ઓળખ છુપાવીને માથે વીગ લગાવીને તેઓ સ્નેચિંગ કરતા હતા અને પૂરઝડપે 2 વ્હીલર હંકારી સવારે અથવા મોડી રાત્રે ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. બંને આરોપીઓનું નામ સોનુસિંહ ભોંડ અને જશપાલસિંહ બાબરીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓએ છેલ્લા 1.5 મહિનામાં 6 ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યો હતો. સોનુ સિકલીગર સામે વડોદરા, સુરત અને મહારાષ્ટ્રમાં 11 જેટલા ગુના પણ નોંધાયા છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછમાં વધુ ગુનાઓ ડિટેક્ટ થાય તેવી શક્યતા છે. હમણાં 2 દિવસ પહેલા એટલે કે 9-10 ની નાઇટમાં 2 ચેઇન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આ જ મહિનામાં ગણીએ તો બીજા પણ 3-4 ચેઇન સ્નેચિંગ થયેલા છે. ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલા હતા. આ ચેઇન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી. એમાં અમને આજે સફળતા મળી છે અને અમે 2 આરોપી, એક છે સોનુસિંહ બલબીરસિંહ અને બીજા છે જસપાલસિંહ પાપાસિંહ, આ બંને સિકલીગર છે. આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ 6 ગુના ચેઇન સ્નેચિંગના નો ભેદ ઉકેલાયો છે, જેમાં 4 ગુના છે એ ગોરવા પોલીસ સ્ટેશનના છે અને 2 ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે. એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 307ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો, તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. આ કામે અમે ટોટલ 6 ગુનાનો મુદ્દામાલ, મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ 100% મુદ્દામાલ રિકવર થયો છે. અને સાથે એ જે મોટરસાઇકલનો ઉપયોગ કરતા હતા એ યામા મોટરસાઇકલ અને એક વિવો કંપનીનું મોબાઈલ ફોન સાથે ટોટલ અમે 10 લાખનો મુદ્દામાલ આ બંને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા છીએ. કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી આ ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાઇકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે સિકલીગર હોવાથી માથે વીગ પણ પહેરી લેતા હતા, પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે. અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે. આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ 11 ગુનામાં અગાઉ પકડાયેલો છે, જેમાં મહારાષ્ટ્રના, સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે. અને જે જસપાલસિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના 5 ગુના, ચોરી, ઘરફોડ, લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થઈ ગયા છે. મતલબ આ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે. આ લોકો એટલે છે કે આ વર્ષ દરમિયાન જો આપણે જોવા જઈએ સરવાળો કે ચેઇન સ્નેચિંગના તેના આ લોકોનો કેવો રોલ છે? આમાં તમને ખ્યાલ હશે ત્યાં સુધી જ્યાં બરોડા સિટીમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે. આપણે રાજ્યમાં પણ ચેઇન સ્નેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છીએ. એવું માને ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ 2024ના ઓલમોસ્ટ તમામ ગુના ચેઇન સ્નેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે અને આ વર્ષમાં પણ જ્યારે આપણે 7મા મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે. એટલે એને કોઈ બીજા ગુનામાં સંડોવણી છે કે કોઈ તપાસવાનો વિષય રહેતો નથી. પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને હશે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરશું.
समस्या की डेट है। हेडलाइन न्यूज बिंदास बेधड़क